સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું, જ્યાં જયેશ રાદડિયાની માફી માંગી છે ધારાસભ્યએ જયેશ રાદડિયાની માફી માંગી છે। રાજકોટથી આ સમાચાર। મેઘાવડ ગામના ચંદુ સોજિત્રાએ ધારાસભ્યની માફી માંગી છે। સોજિત્રાએ અગાઉ ધારાસભ્યના વિરુદ્ધમાં વિડીયો વાયરલ કર્યો હતો। કરવામાં આવ્યું જયેશભાઈ રાદડિયા દ્વારા અને 511 દીકરીઓના લગ્નનું લેવા પટેલ સમાજની દીકરીઓના લગ્નનું આયોજન હતું। એ આયોજનમાં જે સ્ટેજ ઉપરથી જયેશભાઈએ ભાષણ કર્યું કે લેવા પટેલ સમાજમાં 2-3% ટપોરી લોકો છે મારો વિરોધ કરે છે। એથી કરીને 2 દિવસ મંથન કર્યું। 2 દિવસ મંથન કરતા મને લાગ્યું કે જયેશભાઈ આવું શા માટે બોલે, આવો સમાજનો આવો આગેવાન સમાજ એની રાહે હાલે, સમાજ એની પ્રેરણા લે, પણ એને કેમ આવું બોલાય છે। એટલે મને એક વિડીયો ઉતાર્યો। મેં વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને 2-3 દિવસ થયા વિડીયા ટીવી મીડિયામાં ફરીએ છે, બધે ચાલે છે। એટલે એ મીડિયામાં ફક્ત વિડીયા પણ જયેશભાઈને 2-3%નું કીધું એટલે મને દુઃખ થયું એ વાતથી, એટલે મેં વિડીયો ઉતાર્યો। આજે હું એવું કહું છું કે મેં જે વિડીયો મૂક્યો છે એ કોઈ આશય નથી કે કોઈની લીટી ટૂંકી કરવાનું મારે કોઈ આશય નથી। એના રાજકીય તરીકે ક્યાંય હશે તકલીફ પડે, ક્યાંય સમાજમાં કોઈ બદનામ કરવો એવો મારો કોઈ આશય નથી, અને એ તો મારા મનથી મૂકેલો હતો। અને મૂક્યા પછી જયેશભાઈને એવું થયું હોય કદાચ કે મારા વિરોધમાં આ લોકો આવી તો મુકાયો છે, કોઈ મને મુકાયો નથી। મેં મૂક્યો હતો અને આજ બી કહું છું કે મારા તરફથી વિડીયાથી તમારું મનને તમારું દુભાણું હોય, દિલ દુભાણું હોય તો એ બદલ હું સોરી। તમે જેમ વિઠ્ઠલભાઈએ જેમ કામ કર્યું છે, સમાજના કામ કર્યા છે, સમાજ બનાવ્યા છે તમામ જિલ્લાએ તાલુકાએ, એ જ રીતના સમાજના સમૂહ લગ્ન સારા કરો છો, સારા કાર્ય કરો છો, એમાં કોઈ બેમત નથી। મેં મારા વિડીયામાં અગાઉ વિડીયામાં મેં કીધું છે જયેશભાઈએ સારા જ કામ કર્યા છે, વિઠ્ઠલભાઈ આજ સુધી સારા જ કામ કર્યા છે। જે વિઠ્ઠલભાઈની જ્યોત જલાવી હતી, જલાવતા આજ સુધી એને જલાવી છે, રાખી છે, એટલે જયેશભાઈ સારા જ કામ કરે છે। પણ જયેશભાઈને મારા વિડીયાથી જે એની લાગણી દુભાણી હોય તો સોરી।